હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લીધેલું મધમાખી ઉછેર અને મરઘા ઉછેર, બરાબર છે. ત્યારબાદ મત્સ્ય ઉદ્યોગ, કે મત્સ્ય ઉદ્યોગ કોને કહીશું? ફિશરીઝ, એમ બરાબર છે. તો કે માછલી, ખાલી માછલી જ નહીં પણ કવચયુક્ત એવા જલજ અપૃષ્ઠવંશી છે, બરાબર. ઉપરાંતમાં એવા જે જલીય સજીવો છે એને પકડવા, માત્ર પકડવા એટલું નહીં, એની પ્રક્રિયા કરવી અને પ્રક્રિયા કરી અને પછી એમનું વેચાણ કરવું, ત્યાં સુધીની જે સમગ્ર પ્રક્રિયા છે એને મત્સ્ય ઉદ્યોગ કહેવાય. ધારો કે હું તમને સમજાવું કે ભાઈ વેરાવળની ફિશરીઝ છે આપણી નજીકમાં, તો એ ફિશરીઝમાં કઈ રીતની પ્રક્રિયા કરવામાં આવતી હોય. ધારો કે ઝીંગાની વાત છે, મેક્સિમમ એ લોકો ઝીંગા પકડે છે, તો પહેલાં ઝીંગા છે એ પકડી આવી અને મછીયારાઓ લઈ આવે. પછી તો કે એ જે ઝીંગા છે એને જંતુમુક્ત કરવા માટે ગરમ પાણીમાં મૂકવામાં આવે. ગરમ પાણીમાંથી પછી એને ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરે. એની પ્રક્રિયા છે. પછી એને બરફની પાટોમાં થીજવી દઈએ, બરાબર, એકદમ એને ફ્રીઝ કોલ્ડમાં થીજવી દઈએ, એટલે બરફની પાટની અંદર આ ઝીંગા થીજી જાય. પછી આ જે બરફની પાટ છે એ મોટા મોટા જે કન્ટેનર હોય, એર ટાઈટ કન્ટેનર, એની અંદર એને મૂકવામાં આવે અને પછી મોટાભાગના ઝીંગા વિદેશ નિકાલ કરવામાં આવે. તો આ જે આખી છે પ્રક્રિયા, પહેલાં શું થયું, પકડા, પછી એની પ્રક્રિયા કરીને પછી એનું વેચાણ કર્યું. તો આ મત્સ્ય ઉદ્યોગ છે એની અંદર એનો સમાવેશ છે એ થતો જોવા મળે છે. ત્યારબાદ હું તમને કહું કે અન્ય પ્રાણીને ધારો કે આ પકડવાની વાત છે, ધારો કે તો એમાં ઝીંગા, કરચલા, લોબસ્ટર, પછી ખાદ્ય છીપ, આ બધાનો સમાવેશ થાય છે. તમારે ખાસ કરીને આમાં ધ્યાનમાં શું રાખો તો કે મીઠા પાણીની માછલી કઈ? મીઠા પાણીની મત્સ્ય અથવા માછલી તો રોહુ, કટલા. પછી સામાન્ય તળાવની માછલી જેને કોમન કાર્પ કહેવાય, બરાબર. આ મીઠા પાણીની માછલી. હવે દરિયાઈ અથવા ખારા પાણીની માછલી, હિલ્સા, સાર્ડિન, મેકરેલ અને પોમ્ફ્રેટ. જો પોમ્ફ્રેટ છે એને આપણે વેરાવળ સાઈડ પાપલેટ કરે છે, ખ્યાલ આવ્યો? એ પાપલેટ છે એકચ્યુઅલી શું છે, એ અપભ્રંશ થયેલો શબ્દ છે જેને આપણે પોમ્ફ્રેટ કહી શકાય. આ ધ્યાનમાં રાખજો, બરાબર છે. એટલે આ રીતે આવા જલીય સજીવો છે. તમારા આખા બધામાંથી ખાસ આ બે તો ધ્યાનમાં રાખવાનું. ઘણી બધી વાર જુદી જુદી રીતે પૂછાઈ ગઈ છે કે મીઠા પાણીની કઈ અને ખારા પાણીની કઈ, તો તમારા લિસ્ટ છે એ યાદ રાખવાનું છે. ભારતીય અર્થવ્યવસ્થા છે અને એમાં મત્સ્ય ઉદ્યોગનું ઘણું મહત્વનું સ્થાન છે. ખાસ કરીને તમને કહું કે આપણે દરિયા કિનારો ઘણો બધો મળે છે. ગુજરાતમાં તો સૌથી વધારે દરિયા કિનારો, પણ શું છે કે સ્થાનિક લેવલે એનો ઉપયોગ ઓછો થાય છે અને એને લીધે એટલું બધો મત્સ્ય ઉદ્યોગ નથી વિકસ્યો, બરાબર. નહીતર બહુ મોટે પાયે મત્સ્ય ઉદ્યોગ છે એ ગુજરાતના દરિયા કિનારે વિકસી શકે છે. કેમ કે ટેક્સ્ટબુકમાં નથી એવું, પણ 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે કે જે બીજા કોઈ પણ જે રાજ્યો છે એના કરતાં સૌથી વધારે છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો વધતી જતી માંગ છે એને પહોંચી વળવા માટે થઈ અને મત્સ્ય ઉદ્યોગમાં જુદો પ્રયોગ કરવામાં. એક જલ સંવર્ધન, જેને એક્વાકલ્ચર કહેવાય. હવે આ જે એક્વાકલ્ચર છે એ શું છે એકચ્યુઅલી? તો એક્વાકલ્ચરની અંદર મીઠા પાણીના ઝીંગા ઉછેર કેન્દ્રો, તમે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ જાઓ તો એની અંદર આપેલું છે કે એમાં પણ છે જ મીઠા પાણીનું ઝીંગા ઉછેર કેન્દ્ર, એ એક્વાકલ્ચર કહેવાય, બરાબર. અને મત્સ્ય સંવર્ધન જે છે એ મત્સ્ય સંવર્ધન છે એને કહેવાય પીસી કલ્ચર અને એક્વાકલ્ચર કહેવાય જળ સંવર્ધનને. અને મત્સ્ય સંવર્ધન છે
એને પીસી કલ્ચર કહેવાય. બરાબર છે. તો આ રીતે આ પ્રકારના જે આપણને સંવર્ધનો છે એની મારફતે આપણે મત્સ્ય ઉદ્યોગ છે એને બહુ સારી રીતે વિકાસ કરી શકીએ અને વધુ સારી પેદાશો છે એ મેળવી શકીએ છીએ. ખાસ કરી અને હવે આપણે નીલ ક્રાંતિ વિશે વાતો કરવા માંડ્યા છે. બરાબર. બ્લુ રિવોલ્યુશન, જે મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરવો એને નીલ ક્રાંતિ કહેવાય. બ્લુ રિવોલ્યુશન. બરાબર. ઓલું જે વનસ્પતિનો વિકાસ સંવર્ધન કરવું એને હરિયાળી ક્રાંતિ કહેવાય, એમ આને નીલ ક્રાંતિ કહેવાય. તો આ જે હતું એ હતું આપણે મત્સ્ય ઉદ્યોગ. હવે વનસ્પતિ સંવર્ધનની વાત કરીએ છીએ. બરાબર. હવે આપણે વાત કરીશું વનસ્પતિ સંવર્ધનની. તો વનસ્પતિ સંવર્ધન છે એની અંદર ધારો કે આપણે જે પરંપરાગત ખેતી કરીએ એની અંદર એક મર્યાદિત માત્રાની અંદર આપણને જે પેદાશો છે એ પ્રાપ્ત થતી જોવા મળે. બરાબર. અને સારા વ્યવસ્થાપન દ્વારા જો આપણે યોગ્ય રીતે એનું વ્યવસ્થાપન કરીએ, યોગ્ય રીતે ખેતી છે એનો વ્યાપ વધારીએ તો શું થાય? તો કે એને કારણે થઈ અને આપણને વધારે ને વધારે સારી એવી જાતો છે ને એનું નિર્માણ આપણે કરી શકીએ છીએ અને ભૂમિ ક્ષેત્રનો વ્યાપ છે એ વધારી શકાય. ધારો કે પહેલાંના વર્ષોમાં કેવું હતું, 50, 60, 70 વર્ષ પહેલાં, કે આખા વર્ષમાં એક જ પાક લેવામાં આવતો. એ પાક ધારો કે ફેલ જાય તો પછી બીજો પાક લેવાની કોઈ શક્યતા રહેતી નથી. પરંતુ હવે કેવું છે કે હવે દરેક ઋતુમાં ઉગાડી શકાય. જો તમારી પાસે પાણીવાળી જમીન છે તો તમે 12 માસ ખેતી કરી શકો છો અને જુદા જુદા પ્રકારના પાકો છે એ આપણા ખેતરોમાંથી મેળવી શકીએ છીએ. બરાબર છે. અને એ ક્યારે શક્ય બન્યું? 1960 થી 1970 વચ્ચેનો જે 10 વર્ષનો દાયકો હતો ને એ વખતે માત્ર ભારતમાં જ નહીં, વૈશ્વિક સ્તરે એમ કહેવાય કે આ માટેના પ્રયત્નો થયા અને એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવ્યા. બરાબર. અને ખેતીવાડીનું જે વ્યવસ્થાપન છે એ વ્યવસ્થાપનની અંદર સુધારણા છે એ કરવામાં આવી. એમાં જુદી જુદી ટેકનિક છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. અને પહેલાં તો શું હતું કે આપણી જરૂરિયાત જ ઓછી, મતલબ કે ધારો કે આપણી વસ્તી વધતી ગઈ. 1950 પછી તમે જોયું છે કે સતત ભારતમાં વસ્તી વધારો થયો. એની સામે આપણી પાસે ખેત ઉત્પાદન વધારે નહોતું. એટલે અનાજ, ખાંડ આ બધું છે ને આપણે બહારથી મગાવવું પડતું. કેમ? તો કે આપણી પાસે આપણી પ્રજાને પૂરું પડાય ને એટલો પણ ખેત પેદાશો નથી ઉત્પન્ન થતી. હવે ત્યાં સુધી છે કે આપણે એની નિકાસ કરી શકીએ છીએ. એ હરિયાળી ક્રાંતિને કારણે શક્ય બન્યું છે. બરાબર છે. પછી કહ્યું છે કે વનસ્પતિ સંવર્ધન એટલે શું છે એમ. બરાબર. તો કે એને માટે શરૂઆતમાં એની જે વ્યાખ્યા આપી છે કે વનસ્પતિ સંવર્ધન એ વનસ્પતિ જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર કે જેથી આપણે ઈચ્છિત વનસ્પતિ મેળવી શકીએ, જેથી ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ મેળવી શકાય, એને કહેવાય વનસ્પતિ સંવર્ધન. ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર કે આપણે કૃત્રિમ રીતે એની અંદર ઈરાદાપૂર્વક એટલે કૃત્રિમ રીતે આપણે ઈચ્છિત લક્ષણો મેળવવા માટે થઈને પ્રયત્નો કરીએ. બરાબર. અને આ રીતે મળતી વનસ્પતિ કેવી હોય તો કે વધુ ખેતી લાયક હોય, મતલબ કે વધુ ને વધુ જગ્યાએ ઉગાડી શકાતી હોય ને વધુ ખેતી લાયક કહેવાય. ઉપરાંતમાં સારું ઉત્પાદન દર્શાવતી હોય, સારી રોગ પ્રતિકારકતા દર્શાવતી હોય. બરાબર. આ બધું હવે ખાસ કરીને માનવ સંસ્કૃતિના આરંભથી હજારો વર્ષો થઈ ગયા ત્યારથી એમ કહેવાય કે આ સંવર્ધન માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. ટેક્સ્ટબુકમાં આપ્યું છે આશરે 9 થી 11,000 વર્ષ પહેલાં પણ જે આ સંવર્ધનની પ્રક્રિયાઓ છે હાથ ધરવામાં આવતી એના પુરાવા છે 9 થી 11,000 વર્ષ પહેલાંના પણ.
બરાબર, વનસ્પતિ સંવર્ધન માટેના પુરાવાઓ છે જ, બરાબર. અને એની અંદર શું કરવામાં આવે છે તો કે મોટાભાગના જે ખાદ્ય પાકો છે, પ્રાચીન કાળમાં શું વ્યવહારિક કેળવણી પ્રક્રિયાનું પરિણામ છે. મતલબ કે પ્રાચીન કાળમાં શું થતું કે ભાઈ જુદા જુદા પ્રયોગો હાથ ધરવામાં આવ્યો હોય કે ભાઈ આવી રીતે ઉગાડવામાં, આવી રીતે ઉગાડવામાં, એમાંથી એ જુદી જુદી જાતો છે એ વિકાસ પામી હોય છે, બરાબર. અને એમાંથી ખાસ કરી વ્યવહારુ અથવા કે ડોમિનન્ટ જાતિઓ છે એ જાત છે એ નિર્માણ કરી શકાય, પ્રભાવી જાતિઓ નિર્માણ, ડોમેસ્ટિકેટેડ જાતિ વેરાયટીઝ, એટલે કે આપણે ઉછેરી શકાય તેવી જાતિ. વ્યવહારુ જાતિ એટલે ઉછેરી શકાય તેવી જાતિ કે જે આપણા ખેતરોમાં ઉછેરી શકાય તેવી જાતો છે એ ઉત્પન્ન થયેલી છે. ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનોની અંદર જો અમુક શબ્દો વિચિત્ર લાગશે, ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંસ્કરણ અને સંકરણ સમાવેશિત છે. તમને થાય સંસ્કરણ અને સંકરણ બેમાં ફેર શું? સંસ્કરણ એટલે વૃદ્ધિ અને વિકાસ. સંસ્કરણ એટલે શું? વૃદ્ધિ અને વિકાસ. સંકરણ એટલે બે જુદી જુદી જાતના લક્ષણો ધરાવતી વનસ્પતિ વચ્ચે ફલન કરાવવું, એ સંકરણ કહેવાય. એક આ લક્ષણ છે, એક જુદું બીજું લક્ષણ છે. બે જુદા જુદા લક્ષણો ધરાવતી વનસ્પતિ વચ્ચે સંકરણ કરાવો, વચ્ચે ફલન કરાવો તો એ સંકરણ કહેવાય. સંસ્કરણ એટલે એનો વૃદ્ધિ અને વિકાસ કરવો, બરાબર છે, એને કહેવાય સંસ્કરણ. અને શુદ્ધ વંશક્રમો એટલે એની અંદર બીજા કોઈ જનીન હોય જ નહીં. જે ઈચ્છિત લક્ષણો આપણે જોઈએ છીએ એને લગતા જ જનીનો અસ્તિત્વ ધરાવતા હોય એને શુદ્ધ વંશક્રમો કહેવાય. એની વૃદ્ધિ કરવી અને એનું સંકરણ કરાવવું એ કહેવા માગે છે. ખ્યાલ આવ્યો આ વાક્યનો? પછી એના પછી શું કરાવે તો કે એનું ઉત્પાદન, એનું પોષણ, એની રોગ પ્રતિકારકતા છે, એના લક્ષણો છે એની કૃત્રિમ પસંદગી. કે તમારે ઉત્પાદન વધારવું છે તો કે તો એ કૃત્રિમ રીતે પસંદગી કરો. પોષણ મૂલ્ય વધારવું છે, ધારો કે કોઈ વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે પછી વધુ પ્રોટીનયુક્ત આહાર એ વધારવો છે તો કે એ પસંદ કરો. પછી તો કે એમાં રોગ પ્રતિકારકતા, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે સામે રક્ષણ આપનારી હોય એવી જાતો બનાવી છે. તો આવા લક્ષણો છે ને એને આ વનસ્પતિ સંવર્ધનમાં પસંદ કરી અને એને અનુસરી, એટલે કે એના પછી આ જાતો છે એ ઉત્પન્ન કરી શકાય છે. વનસ્પતિ સંવર્ધનની જાતો છે ઉત્પન્ન કરી શકાય છે. ખાસ કરીને જ્યારથી જનીન વિદ્યા, પછી આણ્વીય જનીન વિદ્યા એટલે ડીએનએ, આરએનએની બધું શું કહેવાય? આણ્વીય જનીન વિદ્યા કહેવાય. પછી પેશી સંવર્ધન, તમારા આ ચેપ્ટરમાં જ પેશી સંવર્ધનનો ચેપ્ટરનો પોઈન્ટ આવશે, એટલે શું છે પેશી સંવર્ધન વિશે ડિટેલમાં ખ્યાલ આવશે, બરાબર છે. તો પેશી સંવર્ધન વગેરે છે એનો ઉપયોગ કરી અને એના શોધ દ્વારા આ શક્ય બન્યું છે. નવી જાતિઓ છે ઉત્પન્ન કરી શકાણી છે, બરાબર. ખાસ કરીને આણ્વીય જીવવિજ્ઞાનનો ઉપયોગ છે એની અંદર ખાસ ધ્યાનમાં લેવાનો આવે છે. પછી આપણે જો એવા સંવર્ધકોની યાદી બનાવીએ તો પાક વિષયક વનસ્પતિઓમાં સમાવેશ છે એ કરવા પ્રયાસ કર્યો હોય તો આપણે કેટલાક લાક્ષણિકતાઓ છે પાક ઉત્પાદન અને સુધારેલી જાતિ, પાક ઉત્પાદન અને સુધારેલી જાતિના લક્ષણોની એ ગુણવત્તા છે, બરાબર, એની યાદી પાક સંવર્ધન અને સુધારેલી જાતો ના લક્ષણોની યાદી. શું આવે? પહેલું તો એ કે પર્યાવરણીય તણાવ. તમારે ધ્યાનમાં શું રાખવું પડે? એમાં કીધું ક્ષારતા, ઉચ્ચ તાપમાન, શુષ્કતા. મૂલ્યો તમારા જમીનમાં ક્ષારતા વધી જાય તો પણ અમુક ચોક્કસ ક્ષારતાના ફેરફાર સુધી વનસ્પતિ ટકી જ શકે. એના ઉત્પાદનમાં, એની લક્ષણોમાં, એની ક્વોલિટીમાં કાંઈ ફેર પડે નહીં. ક્યારેક તાપમાન વધારે પડતું વધઘટ થયું તો વનસ્પતિ બળી જાય. આપણે કહીએ એ વનસ્પતિ બળી ન જાય એવી સક્ષમ જાતો તૈયાર કરો. એ પર્યાવરણીય તણાવ જ થયો. શુષ્કતા એટલે દુકાળ પડ્યો, માની લ્યો આપણે દુકાળ પડ્યો, પાણી વરસાદ હરકો, આ વખતે ઠીક સારો વરસાદ છે પણ ધારો કે વરસાદ સારો ન પડ્યો તો કે તો એમ થાય કે તો મુશ્કેલી સર્જાશે. કેમ? તો કે જો વરસાદ સારો નથી પડતો તો શું થશે?
તો કે શુષ્કતા આવશે. શુષ્કતા આવશે તો એને લીધે યોગ્ય પ્રમાણમાં આપણે વનસ્પતિનો ઉછેર નહીં કરી શકીએ. તો એવી જાતોને લક્ષણ હોવું જોઈએ કે જે શુષ્કતા સામે, ક્ષારતા સામે, તાપમાનની વધઘટ સામે એ રક્ષણ મેળવી શકે. આ પહેલું. બીજું, રોગકારકો. વાયરસ, ફૂગ, બેક્ટેરિયા અને ઇવન કીટકો સામે પ્રતિરોધકતા એવી જાતો તૈયાર કરવામાં આવે, કાં વાયરસથી, કાં બેક્ટેરિયાથી, કાં ફૂગથી, બરાબર. આ બધા સામે એ રક્ષણ આપતી હોય, બરાબર. એની પ્રત્યેની સહન ક્ષમતામાં છે ને વધારો થાય. આ આપણે એક લક્ષણોની યાદી તૈયાર કરવી પડે કે ભાઈ આ રીતે આપણે જો પાક સંવર્ધિત જાતો તૈયાર કરશું ને તો પણ ઘણો ફાયદો થશે. તમે જોજો, મોટે ભાગે ખેડૂતો છે જે પરંપરાગત ખેતી કરતા હતા એમાં શું થતું હતું તો કે ભાઈ આ તાપમાન વધઘટ થઈને પાક ફેલ થઈ ગયો, દુકાળ પડ્યો ને પાક ફેલ થઈ ગયો કે, બરાબર. પછી તો કે છેવટે એમાં ફૂગ આવી ગઈ, બેક્ટેરિયા ને આ ઈયળું પડી ગઈ ને આમ થયું તેમ થયું. પણ અત્યારે એવી જાતો ઉપલબ્ધ છે કે જે આ બધા સામે રક્ષણ આપે. સમજી લ્યો, ભલે કદાચ એનું બિયારણ મોંઘું પડતું હોય છે પણ એની જે લાક્ષણિકતા છે એ બધા સામે રક્ષણ આપનારી હોય. છેવટે આપણી મહેનત પાણીમાં ન જાય ને એવી પ્રકારની જાતો છે એ આ અસ્તિત્વ ધરાવતી હોય છે, બરાબર છે. હવે વનસ્પતિ સંવર્ધન છે એને આપણે દરેક સુવ્યવસ્થિત રીતે સમગ્ર વિશ્વની સરકારી સંસ્થાઓ અને વ્યાપારિક કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આપણું એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય કે પ્રાઇવેટ કંપનીઓ એ આ બધું કરે છે. હવે એને માટે થઈ અને કયા તબક્કાઓ હાથ ધરવામાં આવે તો જો તબક્કાઓ છે ને એટલે પાક સંવર્ધનના અથવા પાક સંવર્ધિત જાતિના અથવા જાત ઉત્પન્ન કરવાના તબક્કા. પાક સંવર્ધિત જાત ઉત્પન્ન કરવાના કયા તબક્કાઓ તો કે પહેલું, ભિન્નતાનું એકત્રીકરણ. આ ભિન્નતાના એકત્રીકરણમાં શું છે? જનીનિક ભિન્નતા છે ને એનો આધાર છે કે જુદી જુદી પ્રકારની જનીનિક ભિન્નતા ધરાવતી જાતો હોય ને એને એકત્રિત કરવામાં આવે અને એકત્રિત કરીને પછી જુદા જુદા સ્ત્રોતમાંથી કે જુદા જુદા જંગલોમાંથી મેળવવામાં આવે, જુદા જુદા પર્યાવરણોમાંથી મેળવવામાં આવે. કોઈ જગ્યાએ શોધ થયેલી વનસ્પતિ જાતો હોય એને લઈ આવવા, એ બધી જનીનિક ભિન્નતા ધરાવતી જાત, એ ભિન્નતાને એકત્રીકરણ કરવાનું. ધારો કે અમુક જંગલી જાતો, જો જંગલી જાતો શા માટે ખબર? જંગલમાં ધારો કે માની લ્યો કોઈ જાત ઉગી છે, વૈજ્ઞાનિકો એવું હતું કે ચોખામાં 4 રોગો સામેની પ્રતિકારકતા માટેના જવાબદાર જનીનો એને ક્યાંથી પ્રાપ્ત થયા તો કે જંગલી જાતમાંથી. મતલબ કે એને જંગલમાં ગયા તો ત્યાં ચોખા ઉગ્યા હતા. એને થયું કે અહીંયા કોણ વાવવા આવ્યું હોય ચોખા, બરાબર છે. તો એ જે ચોખા હતા એના છોડવાનું એણે પરીક્ષણ કર્યું કે ભાઈ આની અંદર શું છે તો કે 4 રોગો સામેની પ્રતિકારકતા હતી, જે કદાચ એને સામાન્ય જે ખેતરોમાં ઉગતી જાતોમાં નથી પ્રાપ્ત થઈ. એ જંગલી જાત કહેવાય એમ. તો કૃષિ વૈજ્ઞાનિકો છે એણે કાંઈ આ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એની એસી ચેમ્બરમાં બેસીને જ કામ નથી કરવાનું થતું. એણે આવી રીતે ફિલ્ડમાં જવું પડે. એણે ટૂંકમાં એણે જુદા જુદા ખેતરો તો ઠીક પણ એમાં જંગલોનો પણ મુલાકાત લઈને એમાંથી એને કોઈ જાત પ્રાપ્ત થતી હોય તો એ મેળવીને પછી એનું પરીક્ષણ કરવું પડે. ખ્યાલ આવ્યો? એટલે આવી જંગલી જાતો છે એમાંથી આપણે ભિન્નતાનું એકત્રીકરણ છે કરી શકાય છે, બરાબર. અને પછી એક એમાં જર્મ પ્લાઝમ કલેક્શનનું વ્યાખ્યા આપી છે કે કોઈ પણ પાકમાં જોવા મળતા, કોઈ પણ પાકમાં જોવા મળતા, આ વાક્ય અંડરલાઈન કરવા જેવું, બધા જનીનોના વૈકલ્પિક કારકો એટલે કે વૈકલ્પિક જનીનો ના સંગ્રહ ને જનન રસ એકત્રીકરણ અથવા જનન રસ સંગ્રહણ
એટલે કે જર્મ પ્લાઝમ કલેક્શન કહે છે કે કોઈ પણ પાકમાં જેટલા જનીનો જોવા મળતા હોય બધા જ વૈકલ્પિક કારકો, મોટે ભાગે આપણે નથી પ્રભાવી કારક અને પ્રચ્છન્ન કારકની વાત કરતા. આ પ્રભાવી કારક અને પ્રચ્છન્ન કારક છે, બરાબર છે, એ એનું શું કહેવામાં આવશે તો કે એના જનનરસનું સંગ્રહણ તરીકે એને ઓળખવામાં આવશે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આ ભિન્નતાનું એકત્રીકરણ દર્શાવે છે. હવે તમે જુદી જુદી જગ્યાએથી ભિન્નતા તો એકત્રિત કરી લીધી, પછી એનું બીજું સ્ટેપ શું આવે? મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. તમે એ જંગલમાંથી જાત લઈ આવ્યા, ચકાસવી તો પડી ને એમાં કયા કયા લક્ષણો છે, શું છે શું નહીં, એનું તમારે મૂલ્યાંકન કરવાનું છે. એને અહીંયા ધારો કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી લઈ આવી અને એનું પરીક્ષણ કરવાનું છે, બરાબર, કે એનું જનરસ છે એને મૂલ્યાંકન કરવાનું, એટલે એને ટેસ્ટ કરવાનું કે હકીકતે એની અંદર જુદા જુદા રોગ સામેની પ્રતિકારકતા છે, એ આપણે ચેક કરવાનું. ઉપરાંતમાં એની ઓળખ કરવાની. ઓળખી લીધા પછી કે આપણને ખ્યાલ આવી ગયો કે યસ આની અંદર આ રોગો સામેની કે પ્રતિકારકતા છે, કે આમાં પોષણ મૂલ્ય વધારે છે, કે ઉત્પાદન ક્ષમતા વધારે છે, પછી એનું બહુગુણન કરવાનું, જેથી કરીને શું થાય, આપણી પાસે ઘણા બધા છોડ ઉપલબ્ધ થાય. પછી એનું શું કરવાનું આવે? બહુગુણન કરવાનું આવે. અને મોટે ભાગે શું કરવાનું? શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરવાનું. શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ સંતતિ. કેમ તો મતલબ એમાં બીજી કોઈ જનીનની ભેળસેળ ન હોવી જોઈએ, એવી કેટલી બધી જાતો પેદા કરવાની, તો આપણને એને સંકરણ કરવામાં ઉપયોગી થાય. આ બીજું સ્ટેપ હતું. હવે ત્રીજું સ્ટેપ શું? પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ. પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ કરવાનો મતલબ શું થયું? કે તમને ધારો કે જે ઈચ્છિત લક્ષણો મેળવવા છે, તમે પસંદ કર્યા છે કે ભાઈ આપણે રોગ પ્રતિકારકતા વધારે જોઈએ છે ને આપણે ઉત્પાદન વધારે જોઈએ છે. એક વનસ્પતિની જાત એવી છે કે જે ઉત્પાદન વધારે છે, બીજી વનસ્પતિની જાત એવી છે કે જેમાં રોગ પ્રતિકારકતા વધારે છે. તો આવા જનીનો ધરાવતી જે જાતો હોય ને એની વચ્ચે સંકરણ કરવામાં આવે. એટલે પસંદ, એને પહેલાં તો પસંદ કર્યા પિતૃ કે આની રોગ પ્રતિકારકતા વધારે, આનું ઉત્પાદન ક્ષમતા વધારે, અને પછી એની વચ્ચે સંકરણ હાથ ધરવામાં આવે, બરાબર. તો ધારો કે આમાં ટેક્સ્ટ બુકમાં એક ઉચ્ચ પ્રોટીન મૂલ્ય ધરાવે છે અને બીજું રોગ પ્રતિકારકતા ધરાવે છે, એની વચ્ચે પર સંકરણ કરવામાં આવે, બરાબર. બેની વચ્ચે સંકરણ કરવાનું શું કે પર સંકરણ કહેવાય. અને ઈચ્છિત લક્ષણો ધરાવતી જાતિ છે એ આપણે નિર્માણ કરી શકીએ. હવે સંકરણ કેમ કરવું? તો તમે યાદ કરો ચેપ્ટર 2માં કૃત્રિમ સંકરણ શું હતું? ઇમેસ્ક્યુલેશન ને બેગિંગ, વ્યંધીકરણ અને કોથળી ચડાવવી, બરાબર. એ પ્રક્રિયા યાદ ધરવી પડે. પણ એ કેવી છે ખબર? કંટાળાજનક છે. કેમ તો કે એવી હજારો તમારે ઝાડ છે તૈયાર કરવી પડે, 500,000 જેટલા છોડવા, એ બધા એમાં તમારે એ ઇમેસ્ક્યુલેશન ને બેગિંગ કરવાનું, અને કોથળી ચડાવીને વળી ટાણે એની પરાગરજના છંટકાવ કરવાની. એ પાછા 500,000 છોડવામાંથી ક્યારેક એકાદ બે કે 5-10 જેટલા આપણને સંકરિત જાતો બળે. સમજી ગયા? તો એ જે પદ્ધતિ છે ને, જે પરંપરાગત સંકરણની જે પદ્ધતિ છે ને, એ પદ્ધતિ આપણા માટે ખૂબ જ કંટાળાજનક હોય છે. અને જ્યાં સુધી સમયુગ્મતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે, સમયુગ્મતા એટલે 100% શુદ્ધ જનીન, એમાં બીજા કોઈ જનીન હોય જ નહીં, બરાબર. એટલે શું થાય? જો સમયુગ્મતા ન હોય તો જનીનોનું વિયોજન એટલે કે વિશ્લેષણ એટલે કે વેચાઈ ગયા હોય. જો જનીનો વેચાઈ ગયા હોય તો શું થાય? તો તમારે જે જોઈએ છે ઈચ્છિત લક્ષણો એકમાં ભેગા થાય નહીં. કેમ તો કે એનું વિશ્લેષણ થઈ ગયું. એટલે એવા સમયુગ્મતા ધરાવતા હોવા જોઈએ કે આપણે જે ઈચ્છિત લક્ષણો ધરાવતા જનીનો જ છે, બીજું કાંઈ એમાં છે નહીં. પછી ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી. પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. તો એની અંદર શું કરવામાં આવે કે તમે જે
સંકરિત જાતો તૈયાર કરી એને પુનઃ સંયોજિત જાતો કહેશું. એને શું કહેશું? પુનઃ સંયોજિત જાતો. એની પસંદગી કરવાની. અને પસંદગી કરવા માટે આપણે શું કરવું પડે? તો કે એવા કેટલાક ટેસ્ટ કરવા પડે, એનું મૂલ્યાંકન કરવું પડે કે આપણે જે ઈચ્છતા હતા કે ભાઈ ઉચ્ચ પ્રોટીનનું મૂલ્ય અને રોગ પ્રતિકારકતા બે છે એમાં, તો ધારો કે 500,000 છોડ છે એ બધાનો ટેસ્ટ કરવામાં આવે. બરાબર? એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તો એનું બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ હોય, એમાં મોકલે કે આમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું, જરાક ચેક કરીને રિપોર્ટ આપો. એટલે એ ચેક કરીને રિપોર્ટ આપે પ્રોટીનનું મૂલ્ય વધ્યું. રોગ પ્રતિકારકતા છે, ધારો કે આપણે વાયરસ કે બેક્ટેરિયા સામે રોગ પ્રતિકારકતા ધરાવી તો એનો ચેપ લગાડવામાં આવે. ચેપ લગાડવામાં આવે ત્યાર પછી જોઈએ કે ભાઈ આને ચેપ લાગે છે કે નથી લાગતો. જો નથી લાગતો તો મતલબ કે એનામાં રોગ પ્રતિકારકતા આવી ગઈ. એટલે એ પસંદગી કર્યા પછી એનું પરીક્ષણ કર્યું કહેવાય. બરાબર? આ પરીક્ષણ કરવામાં આવે ત્યારે કેટલીક પેઢી સુધી સ્વપરાગનયન કરવામાં આવે. જો એ પરીક્ષણ કર્યા પછી શું કરવું પડે? સ્વપરાગનયન. એટલે એમાં ને એની અંદર એમાં એમ કહેવાય કે સંકરણ કરવામાં આવે અથવા પ્રજનન કરવામાં આવે. તો શું થાય કે એક ધારે એક જ સરખા લક્ષણો પ્રાપ્ત થાય, એનો મતલબ છે સમયુગ્મ છે. એનો મતલબ શું છે? સમયુગ્મી છે. અને એમાં જનીનો વેચાણા નથી કે તમે જો એમાં ક્યાંક આડાવળું બીજું જનીન નહીં છે ને તો તમને 2-3 પેઢી સુધી તમે સંકરણ કરાવશો, મતલબ કે પ્રજનન કરાવશો, ત્યાં સુધી તમને ખ્યાલ આવી જશે કે એમાં કાંઈ બીજો જનીન છે કે નહીં. કેમ કે તમે સ્વપરાગનયન જ કર્યું, કોઈ બીજી વનસ્પતિ વચ્ચે પરાગનયન કર્યું જ નથી. અને એટલા માટે આપણે છેવટે પસંદગી કરવામાં સારું રહીએ કે આ બધા સમયુગ્મી જ છે. અને છેલ્લે શું કહેવાય? 5મું તો કે નવી જાતિ છે એનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. બરાબર? અથવા તો વેચાણ. જે નવી જાત આપણને મળી ગઈ પછી એનું ટેસ્ટિંગ કરવામાં આવે. ટેસ્ટિંગ એટલે 2-3-4 વર્ષ સુધી કરાવે. ધારો કે તમે નવી જાત શોધી લીધી છે, સીધી માર્કેટમાં ના આવે. બરાબર છે? પરંતુ એની ગુણવત્તાસભર પેદાશો છે, રોગ પ્રતિકારકતા છે, એ બધાનું મૂલ્યાંકન છે. એમાં યોગ્ય ખાતર, પછી સિંચાઈ એટલે કે પિયત, બરાબર, એમાં પાક જાળવણી માટે નોંધણી કરવામાં આવે. આટલું પાણી જોઈએ, આવી જમીન જોઈએ, આ બધી જ પ્રકારની લક્ષણોની નોંધણી કરવામાં આવે છે. અને પછી ખેડૂતો છે 2 થી 3 કે 4 ઋતુઓમાં પાક લીધા પછી એકદમ પરફેક્ટ થઈ જાય કે હા આ જ પરિણામ મળે છે, પછી એને વેચાણ માટે મુક્ત કરવામાં આવે છે અને પછી એનું વ્યાપારીકરણ થાય છે. ધારો કે હું તમને કહું કે એક ઉદાહરણ આપું કે બીટી કપાસ છે. એ બીટી કપાસ જ્યારે સૌથી પહેલાં 1992-93માં મોન્સાન્ટો નામની એક કંપની હતી ને, એ આ જાત લઈને આવી હતી. નિયમ શું છે તો કે પહેલાં આ જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય ને એમાં 2-4 વર્ષ માટે થઈ અને એને ટેસ્ટિંગમાં આપવામાં આવે, જેમાં કીધું ને કે નવી જાતિનું પરીક્ષણ ને મુક્તિની વ્યાપારીકરણ. એ વ્યાપારીકરણ કરતાં પહેલાં એને નવી જાતિનું પરીક્ષણ કરાવવું પડે. તો એગ્રીકલ્ચરના કૃષિ વૈજ્ઞાનિકોને એ બાબત ધ્યાનમાં આવી કે આ એવી જાત છે, બીટી કપાસ છે, એ નો ડાઉટ એમ કહેવાય કીટકો સામે રક્ષણ આપનારી છે એની મોન્સાન્ટોની, પણ શું મુશ્કેલી સર્જાણી તો કે એ જાત જો તમે ખેડૂતો વાવે તો એના ખેતરમાં મોન્સાન્ટોના બીટી કપાસ સિવાય બીજી એકય જાત થાય જ નહીં. એટલે ભવિષ્યમાં એને એ જ વાવવી પડે, બીજી કોઈ વાવી શકે નહીં. તો મુશ્કેલી સર્જાય. બરાબર છે? અને એટલા માટે થઈ આ પરીક્ષણ દરમિયાન જ કહી દેવામાં આવ્યું કે નહીં, તમે આ નહીં માર્કેટિંગ કરી શકો, નહીં વ્યાપારીકરણ કરી શકો. અને ખેડૂતોને પણ ચેતવી દેવામાં આવ્યા કે તમને મોન્સાન્ટોવાળા બીટી કપાસ મફતમાં આપે તોય લેતા નહીં. બરાબર? પછી શું થયું, મોન્સાન્ટોથી માંડીને બીજી ઘણી બધી કંપનીઓએ આ બીટી કપાસની નવી નવી જાતો બનાવી કે જે આ પ્રકારની મુશ્કેલી સર્જતી નથી. અને પછી એનું 2-4 વર્ષ પરીક્ષણ આવ્યું. પછી 2000ની સાલ પછી આ બીટી કપાસની જાતો છે એ અસ્તિત્વમાં આવી માર્કેટિંગ માટે. કેમ તો કે એની અંદર જે ગેરલાભો હતા એ બધા દૂર કરી દેવામાં આવ્યા. તો ખાસ કરીને પાક સંવર્ધિત જાતિ ઉત્પન્ન કરવા માટેના તબક્કા છે નંબર 1, 2, 3, 4, 5.
એ અલગ અલગ પણ પૂછી શકાય ને એક સાથે પણ તમે ખ્યાલ આવ્યો. ત્યારબાદ જો આપણે જોવા જઈએ તો કહ્યું છે કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે અને લગભગ એમ કહેવાય કે આપણું ઘરેલું કુલ ઉત્પાદન જેને જીડીપી કહેવાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, એનો 33% હિસ્સો, આપણે જે કુલ ઉત્પાદન થાય છે એના 33% હિસ્સો ખેતીવાડીનો છે અને લગભગ 62% જેટલા લોકો છે એને એ રોજગાર પૂરો પાડે છે. સ્વતંત્રતા પછી શું થયું કે વધતી જતી વસ્તી છે એની સામે જરૂરિયાતો છે આપણી ખોરાકની, ખેત પેદાશોની ને એની એને માટે વધુ ને વધુ જરૂરિયાત ઊભી થઈ. હવે ભૂમિ તો મર્યાદિત છે, જમીન તો કાંઈ આપણે વધારી શકાય નહીં, જમીન તો જેટલી છે એટલી જ મર્યાદિત છે. એ મર્યાદિત જમીનમાં વધતી જતી માંગને પહોંચી વળવા માટે થઈ અને આપણે ઉત્પાદન વધારવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે જ તમારી વાત હમણાં કરી કે આપણે હરિયાળી ક્રાંતિ છે એ હરિયાળી ક્રાંતિ દ્વારા શક્ય બન્યું અને એને કારણે ઉત્પાદન વધારી શકાણું. માત્ર આપણી જરૂરિયાતો જ નહીં પણ આપણે એનો નિકાસ પણ કરી શકવાની ક્ષમતા છે એ ધરાવતા થઈ ગયા છે. હવે એમાંની કેટલીક જાતો છે એ અહીં પ્રસ્તુત કરેલ છે જે આપણે આવતા લેક્ચરમાં લેશું. બરાબર, તો અહીં સુધી રાખીએ છીએ.